કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુરુજી લાઈવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારે 29 માર્ચે ગુજકેટની પરીક્ષા છે અને ગુજકેટની પરીક્ષા માટે ઘણા વિદ્યાર્થીઓ હજુ ઘણા સિરિયસ નથી. કેવું છે સિરિયસ? એટલે કે બીમાર નથી થવાનું, પરંતુ સિરિયસનો મતલબ એ છે કે પરીક્ષા માટે ગંભીરતા હજુ દાખવી નથી. ઘણી વખત એવું હોય છે કે બોર્ડની પરીક્ષા પત્યા પછી વિદ્યાર્થીઓ મિત્રો પૂરેપૂરા રિલેક્સ મોડમાં હોય છે. આપીશું, આપણે તૈયારી થઈ ગઈ છે, આપણને બધું આવડે છે, એ પ્રકારનો જ્યારે ઓવર કોન્ફિડન્સ જ્યારે દેખાય છે ત્યારે ગુજકેટની અંદર જુએ એવું સારું રિઝલ્ટ નથી આવતું. અને એના માટેની ચર્ચા આજે આપણે કરવાની છે. પહેલી તો વસ્તુ છે કે ગુજકેટની પરીક્ષાની અંદર કયા કયા ટોપિક છે, શું છે, એનું થોડું બેઝિક કોન્સેપ્ટ, અને ગઈ સાલના મતલબ કે 2025ના જે એડમિશન થયા છે એ એડમિશનના આધારે આપણે સમજવાનું છે કે ગુજકેટ શા માટે અગત્યની છે. આજે ચર્ચા આપણે એની જ કરવાના છીએ. બાકી કોઈ આપણે ટોપિક કે કોઈ પ્રશ્નનું સોલ્યુશન કરવાના નથી, પરંતુ ગુજકેટ શા માટે ઇમ્પોર્ટન્ટ છે, ગુજકેટ કેમ આપવી જોઈએ, શા માટે એના માટે કેટલું તમારું રેન્કિંગ વધુ હોય તો શું મળી શકે, એડમિશન કઈ કોલેજમાં મળી શકે, એ દરેક બાબતની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં પહેલું જે હેડિંગ માર્યું છે કે ગુજકેટ તમારા માટે શું કામ કરશે, તો કે ગેમ ચેન્જર. ગેમ ચેન્જરનો મતલબ શું થાય? કોઈ પણ ગેમ બદલવી હોય, ગેમની અંદર પાસું બદલવું હોય તો એક જ પ્લેયર કામ આવે. જેમ કે તમે જોયું કે તાજેતરની અંદર વર્લ્ડ કપ રમાયો, તો વર્લ્ડ કપની અંદર સંજુ સેમસન જે છેલ્લી 3 મેચની અંદર સૌથી સારામાં સારું પરફોર્મન્સ એને કર્યું, અને એના કારણે આખું જે ઇન્ડિયાનું જીતવાના કોઈ આશા નથી દેખાતી, એ જગ્યાએ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું. તો એ માટે જેવા છે ગેમ ચેન્જર કહેવાય છે. એ જ રીતે ગુજકેટ તમારા એડમિશન માટેનું ચેન્જર કહેવાય છે. ગુજરાતની કોઈ પણ તમે ટોચની એન્જિનિયરિંગ કોલેજો ગણશો, એ કોલેજની અંદર એડમિશન કે ફાર્મસીની અંદર એડમિશન માટે તમારે સંપૂર્ણ રીતે કોના પર આધાર રાખે છે? ગુજકેટ પર આધાર રાખે છે. ઘણી વખત એવું હોય છે કે આપણે ગુજકેટને ગણતા જ નથી. ગુજકેટ છે શું ટેન્શન છે, એડમિશન મળવાનું છે, પણ તમને કહી દઉં કે ગુજકેટમાં જો સારા માર્ક્સ નહીં હોય તો તમે ધારી હશે એ કોલેજ તમને મળવાની નથી, એ હું તમને કહી શકું છું. તો પહેલા જોઈએ ગુજકેટની અંદર થોડા ઘણા આપણે ફેક્ટ ઉપર જઈએ અને પછી આપણે શરૂઆત કરીએ. તમને થોડું ઘણું નોલેજ છે જ. પહેલી તો વસ્તુ છે શું, ગુજકેટ કોના માટે કામ આવે? આપણા માટે પ્રશ્ન થઈ શકે, કઈ બ્રાન્ચ માટે આવે? તો ગુજકેટ જે છે ધોરણ 12 સાયન્સની અંદર A, B અથવા A અને B જે ગ્રુપ રાખેલું હોય, જેમ કે એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, એગ્રીકલ્ચર છે, હોર્ટિકલ્ચર છે, ડેરી સાયન્સ છે, આ બધા માટે એડમિશન તમારે લેવું હોય તો શેની જરૂર પડશે? તો કે ગુજકેટ. શેની જરૂર પડવાની છે? ગુજકેટની જરૂર પડવાની છે. હવે પરીક્ષા કઈ રીતે લેવાય છે? તો પરીક્ષા ઓફલાઈન લેવાય છે. તમારા કોલ લેટર બી તમારે આવી ગયા હશે, તમને ખબર જ છે, બરાબર. તમારા કોલેજની મોસ્ટલી કેવું હોય કે જિલ્લાના વડુ મથકની અંદર મોસ્ટલી તમારા પરીક્ષા લેવાતી હોય છે, બરાબર. તો ઓફલાઈનની અંદર MCQ પદ્ધતિ હશે. કયો સિલેબસ રહેશે? ધોરણ 12નો જ રહેશે. હવે ક્યારે છે એક્ઝામ? તો 29 માર્ચ 2026 ને રવિવાર, બરાબર. તો મિનિમમ કહેવા જઈએ તો 2 દિવસ, મિનિમમ 4 દિવસ પછી તમારી પરીક્ષા છે. 4 દિવસની અંદર હજુ પણ મોકો છે તમારી પાસે રિવિઝન કરવા માટેનો. તો હવે ગુજકેટની એક્ઝામનું ફોર્મેટ શું રહેશે? થોડી ચર્ચાના બેઝ ઉપર છીએ આપણે. તમે જો તમારા ટાઈમિંગ જોવા જશો, બરાબર, તો તમારા કોલ લેટરની અંદર ટાઈમિંગ ને બધું તમને આપેલું જ છે. તો પહેલું રહેશે તમારું ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું કમ્બાઇન્ડ પેપર રહેશે. એ 10 થી 12નો સમય હશે. તમારે અંદર સેન્ટરમાં એન્ટ્રીનો ટાઈમ કયો હશે? છેલ્લો ટાઈમ 9:30નો હશે. કેટલા માર્ક્સનું હશે? 40 માર્ક્સના 40 પ્રશ્નો, એટલે કુલ 80 માર્ક્સ અને 80 પ્રશ્નો તમને જોવા મળશે. આની અંદર માઇનસ પદ્ધતિ પણ છે. કેટલી છે? તો કે 0.25. કેટલું છે? 0.25. નીટની અંદર 1 માર્ક્સ હોય છે માઇનસમાં, આમાં 0.25 હોય છે. પછી તમારે 2 ભાગ પડશે, ગ્રુપ બી વાળાને અને ગ્રુપ એ વાળાને. ગ્રુપ બી વાળાનો સમય જોવા જઈએ તો 1 વાગે હોય છે, પણ આ વખતે 1:40નો સમય આપેલો છે. 1:40 થી 2:40ના સમયની વાત કરેલી છે, મતલબ કે સમયમાં થોડો બદલાવ આઈ થિંક કરેલો છે. તો એ ધ્યાન રાખવાનું છે. સમય શું છે તમારા કોલ લેટર પ્રમાણે, બરાબર, કે હોલ ટિકિટ પ્રમાણે તમારે જોઈ લેવાનું કે સમય શું રહેશે. એની અંદર પણ 40 પ્રશ્નો આવશે, એ અલગ સેશનમાં લેવાશે. અહીંયા પણ 40 પ્રશ્નો આવશે, અલગ સેશનમાં લેવાનું છે. ટાઈમ મેનેજમેન્ટ કરવો જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં ટાઈમ મેનેજમેન્ટ કરી શકતા નથી. તો ટાઈમ મેનેજમેન્ટ કરવો એ પણ બહુ અગત્યની બાબત છે. કયા પોઈન્ટ ઉપર કયો વધારે ભાર આપવો એ આધાર રાખે. ઘણી વખત વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વધારે ફાવે તો કેમિસ્ટ્રી સોલ્વ કરે, ફિઝિક્સ વધારે ફાવે તો ફિઝિક્સ ઉપર વધારે ધ્યાન આપે. પણ બંને વિષયોને પૂરતું ધ્યાન આપવાનું છે અને પૂરેપૂરા માર્ક્સ લાવવાનો પ્રયત્ન તમારે કરવાનો છે. ઓકે, ત્યારબાદ હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણા માટે છે. ગુજકેટ કેમ જરૂરી છે એ તમને હવે ખબર પડશે.
મેં તમને કીધું ગુજકેટ તો સમજ્યા કે તમે ચલો પરીક્ષા આપવાના છો, પણ કેમ ઇમ્પોર્ટન્ટ છે, કેમ આપણે આપવી જરૂરી છે? તો જો તમે ગ્રુપ એ માંથી આવો છો, મતલબ કે તમે મેથેમેટિક્સ તમારો મેઇન સબ્જેક્ટ છે અને તમારે એન્જિનિયરિંગમાં જવું છે, તો 50% બોર્ડના અને 50% શું ગણાશે? ગુજકેટના. હવે તમને થાય કે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપણી પાસે ગણી શકાય? ઉદાહરણ તરીકે તમારે બોર્ડમાં આવ્યા 80%. હવે 80%ના 50% ગણો. દેખો 3 વિષયના જ ગણાય. કેટલા ગણાય છે? 3 વિષયના જ માર્ક્સ ગણાય છે તમારા મેઇન વિષયના. અને એના 80% છે ને 80%ના 50% એટલે મેરિટમાં ગણાય કેટલા ટકા? ખાલી 40%. તમે કીધું મારે તો 80% કેમ ગણાય? ભાઈ એનો નિયમ જ છે. અને ગુજકેટની અંદર તમે જો 80% લાવો છો, કેમ કે 120 માંથી 80%નો ભાગ તમે લાવો છો, તો તમારા માટે એના પણ 40% ગણાય, તો તમારું મેરિટ બને. તમારે મસ્ટ બી ગુજકેટમાં પણ સારા સ્કોર કરવો જરૂરી છે. ગુજકેટમાં 120 માર્ક્સથી ગણાતું હોય છે, એટલા માટે. હવે એન્જિનિયરિંગ માટે એક જે વેબસાઇટ છે જેનું નામ છે ACPC, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર પ્રોફેશનલ કોર્સીસ, બરાબર. આ કાઉન્સિલ દ્વારા અથવા કમિટી દ્વારા એડમિશનની પ્રોસેસ કરાય છે. તમારે આના ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશનની પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગયેલી હશે. માત્ર રજીસ્ટ્રેશન કરી શકશો, પણ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. ત્યાંથી જ તમારે આખી પ્રોસેસ કરવાની થશે. આપણે એના માટે બી એક માર્ગદર્શિક લેક્ચર બનાવીશું, કઈ રીતે પ્રોસેસ કરવી, શું કરવી, બરાબર, એ સમજાવીશું. હવે ગ્રુપ બી ની અંદર 2 ભાગ પડે છે. એક બાજુમાં ફાર્મસી છે, એક બાજુમાં શું છે? એગ્રીકલ્ચર. તો ફાર્મસીની અંદર જોવા જઈએ તો 50% બોર્ડ અને 50% શું છે? ગુજકેટ છે. અને એગ્રીકલ્ચરની અંદર 60% બોર્ડ અને 40% શું છે? ગુજકેટ છે. પણ હવે એગ્રીકલ્ચરમાં એક આઈ થિંક ગઈ સાલ એક નવા નિયમને પણ એડ કર્યો છે એ લોકોએ, કે જો તમારે બોર્ડની અંદર બોર્ડમાં ક્વોલિફાય થવાનું થશે, એટલે કે એની અંદર 180 માર્ક્સ અથવા કોઈ કેટેગરીમાં 210 માર્ક્સ જેવું હોય છે, અને એ ક્વોલિફાય થયા પછી તમારું મેરિટનો આધાર, તમને એડમિશનનો આધાર કોના ઉપરથી આપેલો છે? લોકોએ માત્ર ને માત્ર ગુજકેટ. આ પણ કન્ડિશન બનેલી છે. જો તમે એવું વિચારતા કે મારે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું કે આમાં એડમિશન લેવું હોય, તો ગુજકેટની અંદર જો સારો સ્કોર નથી તો ભૂલી જવાનું, બરાબર. બાય બાય, ટાટા, શિવ બધું કરી દેવાનું, બરાબર. તો આ વસ્તુ તમને જોવા મળે, બરાબર. તો ધ્યાન રાખવાનું છે, ગુજકેટ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે આપણને એવું થાય કે સાહેબ ગુજકેટથી થાય શું ફરક? ચલો હવે એના ઉપર જઈએ આપણે. ચલો એ તો ખબર પડી કે ગુજકેટનું ગણાશે કઈ રીતે, બરાબર. પણ હવે આપણા માટે જરૂરી છે કે કોલેજની અંદર ફાળવણી કઈ રીતે છે અને એડમિશન કઈ રીતે મળે. કારણ કે અહીંયા ટોપ કોલેજોની વાત કરેલી છે, બરાબર. હા, પ્રાઇવેટ છે, નો ડાઉટલી. પણ જો તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય, કોઈ બી એન્જિનિયરિંગ કોલેજ છે તો એમાં 95% સીટો ACPC દ્વારા ભરવામાં આવે છે. અને આ સીટોનો આધાર પૂરેપૂરો કોના ઉપર છે? તો કે ગુજકેટ ઉપર. શેના ઉપર છે? ગુજકેટ ઉપર. અને માત્ર ને માત્ર 5% સીટો, કેટલી સીટો? 5% સીટો જીના આધારે ભરાય છે, JEE ના આધારે. ઓકે. પરંતુ જો તમે DAIICT, બરાબર, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ, બરાબર, તો એની અંદર જો તમે એડમિશન લેવા માંગો છો, તમારે જો એમાં તમારે પ્લાનિંગ છે આગળ વધવાનો, તો વન ઓફ ધ ટોપ એન્જિનિયરિંગ કોલેજ કહી શકાય છે, બરાબર. પ્રાઇવેટ છે, નિરમા પણ પ્રાઇવેટ છે, પણ એમાં 25% સીટો કોના દ્વારા છે? ACPC દ્વારા, એટલે ગુજકેટના આધારે મળશે. અને 60% સીટો કોના આધારે છે? જી મેઇનના આધારે. જો તમારે એ ટોપ કોલેજમાં જવું છે, બરાબર, બંને પ્રાઇવેટ જ છે, એની થોડી મોંઘી ફી હોય છે. ગવર્મેન્ટની અંદર જો તમે ફીસ ગણવા જાઓ તો માત્ર 1500 રૂપિયા વાર્ષિક ફી હોય છે, જ્યારે આ કોલેજોની ફી અંદાજિત 2 લાખ આસપાસની હોય છે. હું કીધું એક્ઝેક્ટ 2 લાખ, પણ 2 લાખ આસપાસની તમને વાર્ષિક ફી જોવા મળે. પણ ત્યાં એક લેવલ અપ હોય છે, બરાબર. તો 60% જી મેઇન, બરાબર. અને DDIT, બરાબર, નડિયાદમાં આવેલી કોલેજ છે, એ પણ એક ટોપ લેવલની છે, બરાબર. તો એની પણ 48% સીટો ACPC ના આધારે છે અને 37% મેનેજમેન્ટ કોટાના આધારે છે, 15% NRI કોટા હોય છે. માત્ર કોલેજની આ વાત કરી છે. જો તમારે સારી કોલેજમાં એડમિશન લેવું, તમે સમજો ગવર્મેન્ટ કોલેજો ગણો આપણે, તો કે LD એન્જિનિયરિંગ કોલેજ છે, બરાબર, એન્જિનિયરિંગની વાત કરીએ તો, અથવા વડોદરાની અંદર MSU છે, MS યુનિવર્સિટી છે, ચાંદખેડામાં આવેલી VGEC કોલેજ છે, પછી BVM કોલેજ છે ભાવનગરની અંદર, બરાબર, આણંદની અંદર, સોરી. તો આ બધી કોલેજો ટોપ લેવલની છે. તમારે ત્યાં એડમિશન લેવું હોય, તમારી પાસે એક જ રસ્તો છે, સારામાં સારું ગુજકેટમાં પરિણામ મેળવો. શું મેળવો? ગુજકેટમાં પરિણામ મેળવો, તો તમને 100% સારામાં સારી કોલેજમાં મળે. અને જો તમારે ફાર્મસીની વાત કરો તો ફાર્મસીની અંદર ટોપ લેવલની કોલેજ છે LM, બરાબર.
LM કોલેજ ઓફ ફાર્મસી, બરાબર, ટોપ લેવલની કોલેજ કહેવાય છે, બરાબર. તમારે જોવા જઈએ તો ફાર્મસીની માત્ર ને માત્ર 2 જ ગવર્મેન્ટ કોલેજો છે, બાકી બધી પ્રાઇવેટ છે. હા, ડિપ્લોમાની કોલેજો છે, બરાબર, 4-5 જેવી, જેમ કે અમદાવાદમાં છે, આદિપુરમાં છે, એવી અલગ અલગ જગ્યાએ તમને કોલેજ જોવા મળે. બટ આ ધ્યાન રાખવા જેવી બાબત છે આપણા માટે. હવે રેન્કિંગ ઉપર જાઓ. આપણે જે વાત કરી કે વિદ્યાર્થીઓ મિત્રો શું કરે છે, બોર્ડ પત્યા પછી આરામથી મજા કરે. જો બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ, આરામથી સુઈ જાઓ, બરાબર, ટેન્શન નહીં, ગુજકેટ તો આવશે ને જશે, બરાબર. MCQ છે ને એટેમ જ કરવા છે ને, ઘણા લોકો તુક્કા જ મારવા છે ને, બરાબર, અથવા કહેવાય ને જય માતાજી કરવું છે ને, આ બધા પોઈન્ટ હેડતા હોય છે. આ જ મનમાં વિચારો ચાલતા હોય છે. તો એ વિચારોની સામે શું છે, જો મોટા ભાગના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પછી રિલેક્સ થઈ જાય છે ગુજકેટ માટે, પણ ગુજકેટ એ તમારા એડમિશનમાં 50% ભાગ ભજવે છે. તો એ તમારા માટે એક પ્રોગ્રેસ શું છે, ગેમ ચેન્જર તરીકે ઓળખાય. જે લોકો અત્યારે ઘણી વખત કેવું હોય છે, મેં એવા પણ વિદ્યાર્થીઓ જે ગુજકેટમાં તૈયારી થોડી વધારે કરી હોય અને બોર્ડમાં થોડી ઓછી હોય, તો એ લોકો બોર્ડવાળા કરતાં પણ સારી જગ્યાએ કોલેજમાં એડમિશન મેળવતા હોય છે. તો ગુજકેટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને એન્જિનિયરિંગમાં એડમિશન માટે ગુજકેટ ચાલશે જ નહીં. એટલે મેથ્સવાળા વિદ્યાર્થી માટે ખાસ ધ્યાન રાખવાનું છે. હા, જો તમારે ડોક્ટરમાં જવું છે, બરાબર, તો એના માટે માત્ર ને માત્ર નીટ છે. વેટરનરીમાં જવું છે તો નીટ છે. બાકી બધા એક BSc અને BSc નર્સિંગ સિવાયના કોર્સોમાં બોર્ડ છે, બાકી બધામાં ગુજકેટ અનિવાર્ય છે. ગુજકેટ વગર તમને એડમિશન મળવાનું નથી, બરાબર. તો હજુ પણ તમારા માટે સારા એવા દિવસ છે, 4-5 દિવસ છે, તમે સારામાં સારી તૈયારી કરી શકો છો. હવે જુઓ કે ગુજકેટ શું ભાગ ભજવ્યો. આપણે રેન્ક આપેલા છે, તમને ગઈ સાલના આધારે રેન્ક તમારી સામે મૂકેલા છે. એક સ્ટુડન્ટ છે, બરાબર, સ્ટુડન્ટનું નામ સમજો V છે, એક સ્ટુડન્ટ M છે. બંનેના બોર્ડમાં માર્ક્સ જુઓ તો કે બંનેને 296 છે. 296 કેટલામાંથી 3 વિષયના માર્ક્સ, મતલબ કે 300 માંથી 296 છે. આ બાજુમાં પણ કેટલા છે, 296 છે. બંને બોર્ડમાં સરખા છે. એક ભાઈ આરામના મોડમાં છે અને એક ભાઈ પ્રોપર ગુજકેટની તૈયારી કરે છે. એક ભાઈએ ગુજકેટની અંદર કેટલા લાવ્યા, 115. ભાઈની બેન પણ હોઈ શકે, ભાઈ એવું ના કરે ભાઈ કરે સાહેબ, બરાબર. અને એક વ્યક્તિ અથવા એક વિદ્યાર્થી ગુજકેટમાં 85 લાવે છે. જેને 115 છે એનો આખા ગુજરાતમાં રેન્ક કયો છે, 5મો છે. અને એક વિદ્યાર્થી ગુજકેટમાં 85 માર્ક્સ લાવે છે તો એનો રેન્ક 1800 ને કયો આવી ગયો, 42. બોર્ડમાં બંનેના માર્ક્સ સરખા છે. ઘણા કહેતા હોય કે ગુજકેટ માટે સાહેબ કેમ વારંવાર કહેતા હોય છે, તૈયારી કરો, હજુ પણ ધ્યાન આપો. અહીંયા તમારી સામે એનું પ્યોર રિઝલ્ટ છે. બોર્ડમાં બંનેના માર્ક્સ સમાન હોવા છતાં પણ ગુજકેટના માર્ક્સના આધારે રેન્ક બદલાઈ જાય. સાહેબ રેન્કથી શું ફાયદો થાય, ભાઈ રેન્કથી ટોપ લેવલની કોલેજ મળે. જો તમે આ લેવલમાં તો તમે કોઈ બી એન્જિનિયરિંગ કોલેજની અંદર સારામાં સારી કોલેજમાં તમે એડમિશન મેળવી શકશો, પણ આ રેન્કથી તમે ટોપ ગવર્મેન્ટ કોલેજમાં પણ તમે ભૂલી જાઓ અને તમારે જુએ એવો કોર્સ પણ તમને નહીં મળે. અત્યારે ધારો કે આપણે AI અને આ બધો કોમ્પ્યુટરનો જમાનો છે, તો લોકો એમાં એડમિશન લેવા માંગતા હોય તો તમારો જો એમાં ટોપ કોલેજમાં લેવું તો ટોપ 500માં આવવું પડે તો તમને સારી કોલેજમાં એડમિશન મળે. પણ આ આધારે તો કોઈ ચાન્સ ના રહે. તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ છે. 1800 આસપાસની વિદ્યાર્થીઓ વચ્ચે આવી ગયા. એટલે ગુજકેટ ઇમ્પોર્ટન્સનું કારણ પહેલું આ છે. બીજું જોવું હોય શું ફેક્ટ છે, આપણી પાસે અહીંયા કને કન્ડિશન આપી છે. કોઈ વિદ્યાર્થી બોર્ડમાં માર્ક્સ જુઓ અને ગુજકેટમાં જુઓ. એક વિદ્યાર્થીને બોર્ડમાં છે 279, બરાબર, અને એક વિદ્યાર્થીને 289 છે. પણ અહીંયા જોવા જઈએ તો ગુજકેટમાં એને કેટલા છે, 105.5 છે અને આને ગુજકેટમાં કેટલા છે, 97.25. શું ફરક પડ્યો? ફરક અહીંયા જુઓ. આ વિદ્યાર્થીનો રેન્ક કયો છે, 651, 651, અને અહીંયા કને રેન્ક કેટલો છે, 648, 648. શું ફરક પડ્યો? દેખાયું કે ના દેખાયું? અહીંયા કને 10 માર્ક્સની ગેપ હતી, પણ અહીંયા માત્ર ને માત્ર જોવા જઈએ કેટલા માર્ક્સ કહેવાય, 7 અને 5, એટલે 8 જ માર્ક્સનો ફરક છે. કેટલા માર્ક્સનો? આને 10 માર્ક્સ બોર્ડમાં વધુ છે અને આને ખાલી 8 માર્ક્સ ગુજકેટમાં વધુ છે. અને રેન્કમાં કેટલાનો ફરક પડ્યો, 3. સાહેબ શું ફરક પડે 3 રેન્ક આવે તો? 3 જણા જાય ને, 3 જણાનો ઘણો ફરક પડી જાય. એક વિદ્યાર્થી ગવર્મેન્ટમાં એડમિશન મેળવે છે જેની ફી માત્ર કેટલી છે, વર્ષે
1500 રૂપિયા, 1500, અને એને વિદ્યાર્થીનો રેન્ક બદલાતા એ પ્રાઇવેટમાં એડમિશન મેળવે છે, એની ઓછામાં ઓછી ફીસ 80,000. આ ફરક કહેવાય. અને એવા અમે જૂના કિસ્સાઓ ઘણા પણ જોયા છે વિદ્યાર્થીઓના રેન્કના કારણે, 1-2 રેન્કના કારણે ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં જતા રહ્યા હોય. અને ઘણી વખત આખી કોલેજ, આખો જિલ્લો બદલાઈ જાય, કોલેજ જુએ એવી ના મળે, એડમિશન લેવું હોય અહીંયા પણ મળે બીજી જગ્યાએ, બરાબર. તો એ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ને ખાલી અહીંયા 10 માર્ક્સ છે, અહીંયા 8 માર્ક્સનો ફરક હોવા છતાં પણ એ ભાઈ આગળ નીકળી ગયો. તો ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું વિચારશો કે મારે બોર્ડમાં સારા છે, ગુજકેટમાં નથી, તો ગુજકેટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ગુજકેટમાં પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. હવે PR ની ગણતરી કરો. PR બી ઇમ્પોર્ટન્ટ છે, તમારો રેન્ક બતાવે છે, તમે રેન્કમાં કેટલા છો. તો જો તમારે બોર્ડની અંદર 89% આવ્યા તો તમારો PR કેટલો હશે? તો કે 92. પણ જો ગુજકેટમાં તમારે 89% થાય છે તો રેન્ક કયો હશે તમારો? PR કયો હશે? 99. દેખો, જોઈ લો, બંનેમાં ટકાવારી કેવી છે? સમાન છે. પણ એકમાં PR 92 છે ને એકમાં PR કેટલો છે? 99. PR 99 મતલબ કે આખા જેટલા પણ લોકોએ પરીક્ષા આપી છે એમાંથી તમારો રેન્ક નક્કી કરનાર એટલે PR કહેવાય. પર્સન્ટાઇલ રેન્ક, પર્સન્ટેજની અંદર તમારો રેન્ક કેટલો છે ટોટલ સંખ્યાના આધારે. 99% મતલબ કે તમે ટોપ 1% આવો. 99% મતલબ કે ટોપ 1%ના વિદ્યાર્થી, મતલબ કે 1000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એમાં તમે કેટલા વિદ્યાર્થીઓમાં હોય? 10 વિદ્યાર્થીઓમાં તમે છો. આ બતાવે તમારો રેન્ક. પર્સન્ટાઇલ રેન્ક જેટલો ઊંચો છે એટલા તમે ટોપ લેવલ ઉપર કામ કરી શકો છો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, એક ગુજકેટમાં એક વિદ્યાર્થીને કેટલા છે? જો એકને 106 માર્ક્સ છે 120 માંથી, તો 99. 101 છે તો 98. 96 છે તો 96. PR કરતો જશે, બરાબર. તો માર્ક્સ ઇમ્પોર્ટન્ટ, જેટલા માર્ક્સ વધુ લાવશો એટલો PR વધુ, અને PR વધુ તો એડમિશનના ચાન્સ પણ કેવા રહેશે? વધારે તમારા માટે રહેશે. ઓકે, એક અને મેરિટ લિસ્ટમાં પણ તમને જોવા મળી શકે, બરાબર. તો આ બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે. હું તમને વિદ્યાર્થી મિત્રો એ જ કહેવા માંગુ છું કે ગુજકેટને ઇગ્નોર ના કરો. ઘણી વખત આપણે ગુજકેટને વારંવાર ઇગ્નોર કરતા હોઈએ છીએ, ગુજકેટ છે ને કરીશું, શું ફરક પડે, બરાબર. તો એવું કરશો નહીં. મહેરબાની કરીને ગુજકેટનું મસ્ટ બી તૈયારી કરો, અને એના જ માટે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગુજકેટની સિરીઝ ચાલુ કરેલી છે. શક્ય બનશે એટલા વધારે ને વધારે લેક્ચર આપણે મૂકતા રહીશું, તો તમે તૈયારી કરતા રહેજો. અને શોર્ટ ટાઈમની અંદર છેલ્લા 2 દિવસની અંદર આપણે મોસ્ટ IMP લાવીશું. અત્યારે PYQ સિરીઝ ચાલી રહી છે, પછી મોસ્ટ IMP MCQ તરફ પણ જવાનું થશે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તૈયારી કરતા રહીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.